હવે જે ચિત્ર સામે આવી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે માત્ર એક જ ફોર્મ ભરાય તેવી સંભાવનાઓ હવે પ્રબળ દેખાઈ રહી છે। તો જગદીશ પંચાલ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને ફોર્મ હવે તેઓ ભરવાના છે। ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ નક્કી થઈ ગયું છે તેવું કહેવું હવે અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે જગદીશ પંચાલ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે અને જે રીતની ગતિવિધિ કમલમ ખાતે જોવા મળી રહી છે, જે રીતે જગદીશ પંચાલ પહોંચ્યા છે અને આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી નક્કી થઈ ચૂક્યું છે કે જગદીશ પંચાલ CR પાટીલ बाद प्रदेश प्रमुखनी जवाबदारी वहन करवा जई रह्या छे। संगठन महामंत्रीए जगदीश विश्वकर्मा साथे मुलाकात करी छे। जगदीश विश्वकर्माए उदय कानगड़ने पोतानुं उमेदवारी पत्र पण सौंप्युं छे। आ सीधा दृश्यो कमलम खातेथी ज सामे आवी रह्या छे, अमे आपना सुधी पहोंचाडी रह्या छे। आपने जणावीए के 1 वर्षनी पण વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે અને ઘણા લાંબા સમયથી પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવામાં આવશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી। ઉદય કાનગડને ઉમેદવારી પત્ર સોંપતા જગદીશ પંચાલના આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ઉમેદવારી ફોર્મ તેઓએ ભરી દીધું છે। 12:39નો આ સમય જે વિજય મુહૂર્ત માનવામાં આવે છે તેને સાચવવામાં આવ્યો છે। તો હવે આને આપણે નક્કી જ માની શકીએ છીએ કે ઉમેદવારી પત્ર સોંપાઈ ગયું છે અને માત્ર હવે ઔપચારિક જાહેરાત જ બાકી છે। જો એક જ ફોર્મ ભરવામાં આવે છે તો આ નક્કી થઈ જશે અને અત્યારે હાલની ગતિવિધિ પ્રમાણે કમલમમાં જે જોવા મળી રહ્યું છે, નેતાઓ જે રીતે વાત કરી રહ્યા છે અને જગદીશ પંચાલ જે રીતે પહોંચ્યા છે, 12:39 તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે, તેના પરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જગદીશ પંચાલ નક્કી થઈ ચૂક્યા છે। બિનહરીફ તેઓને ચૂંટાઈ લેવામાં આવશે। જગદીશ પંચાલની જાહેરાત જે છે તે હવે આજે કરી દેવામાં આવે છે કે આવતીકાલે આ ઔપચારિકતા પૂરી કરવામાં આવશે, તેના પર રહેશે તમામ લોકોની નજર। તો જગદીશ પંચાલે ઉદય કાનગડને ઉમેદવારી પત્ર સોંપ્યું છે। ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું। 12:39નો સમય સાચવવામાં આવ્યો છે અને આ ઉમેદવારી ફોર્મ તેઓએ સોંપ્યું છે। જે રીતના દ્રશ્યો કમલમથી સામે આવી રહ્યા છે તે દ્રશ્યો પરથી આપ સ્પષ્ટ સમજી શકો છો। જગદીશ પંચાલને શુભેચ્છાઓનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। તો આ દ્રશ્યો એટલું કહેવા માટે પૂરતા છે કે બિનહરીફ જગદીશ પંચાલ નું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે। અનેક દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ છે। 12:39ના વિજય મુહૂર્તમાં તેઓએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે। જે ઔપચારિકતા હતી તે પૂર્ણ કરવામાં આવી છે। હવે જાહેરાત ક્યારે કરે તેના પર તમામ લોકોની નજર રહેશે। તો લગભગ 1 વર્ષથી પણ વધુનો સમય પસાર થઈ ગયો। CR પાટીલના સ્થાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી કોને સોંપવામાં આવશે અને ક્યારે આખરે આ જવાબદારી સોંપવામાં આવશે, ક્યારે આ જાહેરાત કરવામાં આવશે, તેના પર અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી। શા માટે આટલો સમય લગાવવામાં આવી રહ્યો છે તેને લઈને પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આખરે ગઈકાલે એટલે કે દશેરાના દિવસે જ ભારતીય જનતા પાર્ટી તરફથી જાહેરાત કરવામાં આવી કે ઉમેદવારી પત્ર આવતીકાલે ભરવામાં આવશે અને ત્યારથી જ કેટલાક નામો ચર્ચાઈ રહ્યા હતા, પરંતુ જેટલા પણ નામો ચર્ચાઈ રહ્યા હતા તેની વચ્ચે એક વાત ખૂબ જ સ્પષ્ટ થઈ રહી હતી કે આ વખતે પ્રમુખ પદની જવાબદારી જે છે તે ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવશે અને જેટલા નામો ચર્ચાઈ રહ્યા હતા તેમાં મોટાભાગના નામ ઓબીસી સમાજના નેતાઓના હોવાનું પણ માનવામાં આવી રહ્યું હતું। અમદાવાદને ફરી એક વખત, મધ્ય ગુજરાતને ફરી એક વખત મોટી જવાબદારી વહન કરવાની તક મળે છે કે કેમ તેને લઈને પણ અનેક અટકળો હતી, અનેક અસમંજસની સ્થિતિ પણ જોવા મળી રહી હતી, પરંતુ આખરે જગદીશ પંચાલનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તેઓ પણ અમદાવાદથી છે અને નિકોલના ધારાસભ્ય તરીકે જગદીશ પંચાલ જવાબદારી ઉઠાવી રહ્યા છે, એટલે મધ્ય ગુજરાતમાંથી વધુ એક પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે। તો જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભર્યું તે સમયના દ્રશ્યો છે અને તેઓને શુભેચ્છા આપવાનો જે દોર છે તે પણ કમલમ ખાતે શરૂ થઈ ચૂક્યો છે। પહેલી સવારથી જ કમલમમાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હતી। ફૂલોથી કમલમને સજાવવામાં આવી રહ્યું હતું અને સાથે જ ત્યાં એક મંચ પણ બનાવાઈ રહ્યું છે। તો બની શકે છે કે આવતીકાલે આની ઔપચારિકતા જે છે જાહેરાતની તે કરવામાં આવે અને જે તમામ નેતાઓ છે તેમની ઉપસ્થિતિમાં આ જવાબદારી જગદીશ પંચાલને સુપ્રત કરવામાં આવે। CR પાટીલ
ઘણા લાંબા સમય સુધી તેઓએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી। CR પાટીલના સ્થાને કોણ બનશે પ્રદેશ અધ્યક્ષ, તો આખરે હવે ચિત્ર થઈ ચૂક્યું છે સ્પષ્ટ। આજે વહેલી સવારે અમારા સહયોગી પણ પહોંચ્યા હતા તેમના નિવાસ સ્થાને નિકોલ ખાતે આવેલા જગદીશ પંચાલના નિવાસ સ્થાને તેમની સાથે વાતચીત કરી, પરંતુ તેઓએ કેમેરાની સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। પણ તેઓએ કહ્યું હતું કે અત્યારે કશું પણ કહેવું ખૂબ જ વહેલું જણાશે। સતત ચર્ચાઈ રહેલું નામ આખરે તેના પર જ મહોર લાગી રહી છે। સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી હંમેશા સરપ્રાઇઝ નામ આપવા માટે જાણીતી છે, પરંતુ આ વખતે સરપ્રાઇઝ રીતે આપવામાં આવી છે કે જે નામ ચર્ચાઈ રહ્યું હતું તે જ નામ સામે આવી રહ્યું છે। ઓનલાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે। સોનલ, સતત ગઈકાલથી આપણે ચલાવી રહ્યા હતા કે જગદીશ પંચાલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અને આખરે તેને મહોર લાગી રહી છે। જી તોરલ, TV13 નો અહેવાલ સાચો પડ્યો છે। આપણે 2 દિવસથી કહી રહ્યા છીએ કે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને તે જ આજે સાબિત થઈ ચૂક્યું છે અને તેમની પસંદગી પર મહોર લાગી ચૂકી છે। જે પ્રકારે અત્યારે જગદીશ પંચાલ અહીંયા તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા અને તમે જોઈ શકો છો TV13 ની સ્ક્રીન પર કે તેઓ ફોર્મ ભરી રહ્યા છે। તેમના સમર્થકો સાથે આજે તેઓ અહીંયા પહોંચ્યા છે। ઓબીસી ચહેરો કે જે શરૂઆતથી જ TV13 પર કહ્યું હતું કે ઓબીસી ચહેરાની પસંદગી થશે અને તેમાં જગદીશ પંચાલનું જે નામ છે તે મોખરા પર છે અને અંતે તે નામ પર મહોર લગાડવામાં આવી છે। પ્રથમ વખત તો કદાચ એવું થયું છે કે મીડિયામાં જે નામ ચાલી રહ્યું હતું તેના નામ પર મોદી અને શાહની જોડીએ મહોર મારી હોય, અન્યથા અત્યાર સુધી એવું હતું કે જે નામ ચર્ચામાં હોય, જે નામ લોકોના માનસમાં છવાયેલું હોય તે નામ મોટે ભાગે બહાર નીકળી જતું હોય છે અને તેના સિવાય એક અલગ જ નામ સામે આવતું હોય છે। તે પ્રકારની જે ઘટના છે તે અત્યાર સુધી સામે આવી છે, પણ આજે પ્રથમ વખત એવું થયું છે કે જે નામની અપેક્ષા હતી એ જ નામ આજે સામે આવ્યું છે અને તે અંતર્ગત આજે જગદીશ પંચાલના નામ પર મારવામાં આવી છે। હાલ તેઓ ફોર્મ ભરી રહ્યા છે અને ત્યારબાદ એક સંભાવના એવી જોવાઈ રહી છે કે જે પ્રકારે અગાઉ પણ આપણે વાત કરી કે 33 રાજ્યોમાં જે રીતે ઘોષિત કરવામાં આવ્યા હતા અધ્યક્ષ, એ જ પ્રકારે તેમને બિનહરીફ ઘોષિત કરી દેવામાં આવે અને ત્યારબાદ આજની જે ચૂંટણી પ્રક્રિયા છે તે માત્ર એક ફોર્માલિટી બની રહે તે પ્રકારનો અત્યારે માહોલ જોવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે જે પ્રક્રિયા છે તે અંતર્ગત અત્યારે ફોર્મ ભરવામાં આવશે અને ત્યારબાદ જે નામો છે, ફોર્મ છે તેની ચકાસણી કરવામાં આવશે અને તે પછી જે 5 થી 5:30 દરમિયાનનો જે સમય છે તેમાં ફોર્મ પરત ખેંચવાનો સમય છે। આ એક માત્ર ઓન પેપર પ્રક્રિયા છે, પરંતુ જે વાત છે કે બિનહરીફ તેમને ઘોષિત કરી દેવામાં આવશે અને એ પ્રકારે આજના દિવસે જે ગુજરાત પ્રદેશ ભાજપને જે નવા પ્રદેશ અધ્યક્ષ છે તે મળી ચૂક્યા છે અને તે અંતર્ગત ઓબીસી ચહેરો જગદીશ પંચાલ કે જે અત્યારે સહકાર મંત્રી પણ છે તેમની પસંદગી થઈ ચૂકી છે અને હવે આગામી દિવસોમાં તેઓ પ્રદેશ અહીં બેસશે। મહત્વપૂર્ણ છે કે આવતીકાલે તેમનો જે પદગ્રહણ સમારોહ છે તે આયોજિત થશે। જે પ્રકારે અહીંયા તૈયારીઓ ચાલી રહી છે કમલમ ખાતે ગ્રાઉન્ડ ખાતે જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે પાછળ ગાર્ડનમાં, ત્યાં શમિયાળો બાંધવાની સવારથી પ્રક્રિયા જે છે તે ચાલુ છે, એટલે તેમનો જે પદગ્રહણ સમારોહ છે આવતીકાલે યોજાશે। તેઓ તેમની આખી જે નવી ટીમ છે મહામંત્રીઓ સહિતની તે તેમને પસંદ કરશે અને ત્યારબાદ જે પ્રદેશ અધ્યક્ષ તરીકેનો તહેવાર છે તે તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે તેમની સામે જે પડકારો છે તેમાં સૌથી પહેલું જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે ડિસેમ્બરમાં તે અને સાથે સાથે 2027ની જે વિધાનસભા ઇલેક્શન છે, આ તમામ જે પડકારો છે તે તેમની સામે છે। સાથે સાથે જ પ્રદેશ ભાજપ, ગુજરાત ભાજપની જો વાત કરીએ તો અંદરખાને જે એક કોંગ્રેસીઓને, કોંગ્રેસી નેતાઓને જે પ્રકારે મંત્રીમંડળ સહિતના અને હોદ્દા સહિતના જે ચાન્સ મળી રહ્યા છે તેના કારણે અંદરો અંદર ગુજરાત ભાજપમાં ક્યાંક નહીં ને ક્યાંક રીસામણા મંડામણા જેવી જે પરિસ્થિતિ છે, આ પણ એક કાર્યકર્તાઓનો જે અસંતોષ છે તેને ઠારવાની જે જવાબદારી છે તે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ પર આવશે અને આ તમામ બાબતોની સાથે સાથે એક મહત્વપૂર્ણ તેમનું જે ટેકનોસેવી એક મંત્રી તરીકે તેઓ અત્યારે લોકપ્રિય છે। ખાસ કરીને લેપટોપ સાથેનું કામ કરનારા પ્રથમ જે કહી શકાય કે સહકાર મંત્રી છે અને આ પ્રકારે તેમની જે કામગીરી છે તેઓ અગાઉ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે એટલે કે અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે તેઓ અગાઉ કામગીરી કરી ચૂક્યા છે અને સાથે સાથે તેઓ ટેક્સટાઇલના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે। એક અલગ જ આભા તેમણે પોતાની ઊભી કરી છે। તેમની જે કાર્યકાળ રહ્યો છે તે દરમિયાન
ખાસ કરીને અમદાવાદમાં જ્યારે વિધાનસભા ઇલેક્શન હતું, મહાનગરપાલિકા ઇલેક્શન હતું, આ તમામ સમયે જે પ્રકારનો અસંતોષ ઉભો થયો હતો કાર્યકર્તાઓમાં ટિકિટ સંદર્ભમાં, ટિકિટ વહેંચણી સંદર્ભમાં, આ વખતે પણ જે અમદાવાદમાં અસંતોષની જે આગ છે, ટિકિટ વહેંચણીની જે આગ છે, તે ઠારવામાં જગદીશ પંચાલ જે તે સમયે સફળ રહ્યા હતા અને સફળ શહેર અધ્યક્ષ તરીકેની તેમની જે કામગીરી રહી છે તેની નોંધ લઈ અને હાઈકમાન્ડ તરફથી આજે તેમની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમની હવે જે આ સફળ કામગીરી રહી છે અત્યાર સુધીની, તે અંતર્ગત હવે આજે તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે ફોર્મ ભરી રહ્યા છે અને આવતીકાલે તેમનો પદ ગ્રહણ સમારોહ આયોજિત થશે. જી બિલકુલ સોનલ, જે રીતે અનેક પડકારો સામે આવી રહ્યા છે, તમે ખૂબ જ વિગતે સરસ વાત કરી કે ઘણા બધા પડકારો ભાજપની સામે છે, તેની સામે ખૂબ જ મજબૂત નામ નક્કી કરવામાં આવ્યું છે. ઔપચારિક જાહેરાત શું કાલે જ કરવામાં આવશે? આજે કોઈ નિવેદન આવવાની સંભાવના દેખાઈ રહી છે આપને? આજની ઔપચારિક જાહેરાતની જો કરીએ તો મુખ્યત્વે ભાજપ જે છે તે શિસ્ત પાર્ટી ગણાતી હોય છે અને જે પ્રકારે અત્યાર સુધી શિસ્તના પાલનમાં ભાજપ આગળ વધતો છે, પણ દરેક વખત ચર્ચા થઈ જ ચૂકી છે કે ભાજપમાં હંમેશા બે વ્યક્તિ જ બોલતી હોય છે, મોદી અને શાહની જોડી, અને તે અંતર્ગત તેમણે જે નિયમો નક્કી કર્યા છે તે મુજબ જ આજની પણ પ્રક્રિયા પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે. ઔપચારિક જે જાહેરાત તે કદાચ મીડિયા તરફ શકે છે એવું લાગી રહ્યું છે કે આવતીકાલની જે મતદાન અને મતગણતરીની જે પ્રક્રિયા છે તે ન થાય ત્યાં સુધી, જો કે ફોર્મ ભરાવાની જે શક્યતા છે તે દેખાય જ નથી રહી, કેમ કે બિનહરીફ તેઓ ઘોષિત થઈ જશે, કેમ કે ભાજપમાં હંમેશા જે એક નામ પર મતું વાંચ્યું છે તે નામ હંમેશા ફોર્મ ભરવા માટે આગળ આવતું હોય છે અને આજે ખુદ જગદીશ પંચાલ એ નામ તરીકે આગળ આવ્યા છે, ત્યારે તેમની સાથે કોઈની એવી હિંમત નથી કે તેમની સાથે કોઈ ફોર્મ ભરવામાં આવે અથવા તો કોઈ ફોર્મ ભરે અથવા તો કોઈ વિરોધનો સૂર ઉઠાવે. એટલે ભાજપમાં આ એક શિસ્ત હંમેશા રહી છે અને તે શિસ્તના ભાગરૂપે આજે તેઓ બિનહરીફ અનઓફિશિયલી કહી શકાય કે ઘોષિત થઈ જશે, પણ જ્યારે ઓફિશિયલી જાહેરાતની વાત આવે તો એક સંભાવના એવી છે કે મોટે ભાગે હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે મોટે ભાગે આવતીકાલે જ જે આ ઓફિશિયલ જાહેરાત છે, એટલે કે પ્રદેશ તરફથી જે જાહેરાત કરવામાં આવતી હોય તે આવતીકાલે જ કરવામાં આવશે તેવું હાલ લાગી રહ્યું છે. ઘોષિત રૂપે તેઓ આજે પ્રદેશ અધ્યક્ષ થઈ ચૂક્યા છે, પણ જે ઓફિશિયલી જાહેરાત છે તો તેવી અપેક્ષા રાખી શકાય કે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ભાજપ તરફથી આવતીકાલે જે આ સમગ્ર છે તે કરવામાં આવે અને સાથે તેનો પદગ્રહણ સમારોહ જે છે તેમાં જે આ વિગતો છે તે આપવામાં આવે. જી બિલકુલ, આવતીકાલે જ જે રીતે તૈયારીઓ પણ કમલમ ખાતે ચાલી રહી છે, સોનલ આપે સવારે જે દ્રશ્યો દર્શાવ્યા હતા તે પ્રમાણે તો બેશક આવતીકાલે જ ઔપચારિક જાહેરાત કરાશે અને આવતીકાલે જ તેઓને નિયુક્ત કર્યા તેવી જાહેર કરવામાં આવશે, પરંતુ કયા કયા નેતાઓ આવતીકાલે ઉપસ્થિત રહી શકે છે? કારણ કે CR પાટીલના સ્થાને જગદીશ પંચાલનું નામ હવે નક્કી થઈ ગયું છે અને હવે જ્યારે માત્ર જાહેરાત બાકી છે ત્યારે કાલે કોણ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે? ઉપસ્થિતિની જો વાત કરીએ તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે વર્તમાન અધ્યક્ષ છે CR પાટીલ, તેમની ઉપસ્થિતિ એક અપેક્ષિત માનવામાં આવે. સાથે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે પણ અમદાવાદ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, મધ્ય ગુજરાતમાંથી અને જગદીશ પંચાલ પણ અમદાવાદ અને મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, તો મુખ્યમંત્રીની પણ ઉપસ્થિતિ રહે છે અને એક જે અનુમાન છે કે જે ચૂંટણી અધિકારી તરીકે અત્યારે જે આવે છે ઉદય કાનગડ, આ ઉપરાંત જે મુખ્ય ચૂંટણી નિરીક્ષક છે ભૂપેન્દ્ર યાદવ, તેઓ પણ ઉપસ્થિત રહી શકે છે અને આજે જો કે તેમની ઉપસ્થિતિ અપેક્ષિત હતી, પરંતુ આજે તેમની ગેરહાજરી છે અને એવી શક્યતા છે કે આવતીકાલે જે પદગ્રહણ સમારોહ છે તેમાં તેઓ ઉપસ્થિત રહે. જી બિલકુલ સોનલ, જે રીતે અત્યારે દ્રશ્યોમાં આપણે સ્પષ્ટ જોયું કે ઉમેદવારી ફોર્મ ભરવા માટે બિલકુલ નિશ્ચિત સમયે પહોંચી જવાયું અને ફોર્મ ઉદય કાનગડને સોંપવામાં આવ્યું. શું તેઓ બહાર આવ્યા છે? અત્યારે હાલ ત્યાં શું માહોલ છે? શું તેના વિશે થોડી વાત કરી શકો છો આપ? જી, અહીંયાના માહોલની થોડી વાત કરીએ તો એક અનેરો ઉત્સાહ અહીંયાના કાર્યકર્તાઓમાં પણ જોવામાં આવી રહ્યો છે, કેમ કે હવે તેમની સામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે છે તે તેમની સામે આવી ચૂક્યા છે. અત્યારે જગદીશ પંચાલ બહાર પહોંચ્યા છે અને જે માહોલ જોવામાં આવી રહ્યો છે તમામ લોકોમાં જે છે એક અલગ જ ઉત્સાહ છે. ખાસ કરીને જગદીશ પંચાલે હવે જયારે ફોર્મ ભરીને હવે પરત આવ્યા છે, તેઓ નીકળી રહ્યા છે અહીંથી, તેઓ પરત જઈ રહ્યા છે અને જે નારા આપ સાંભળી રહ્યા છો
કાર્યકર્તાઓ તરફથી જે નારા લગાવવામાં આવી રહ્યા છે તેઓ અહીંથી પરત જઈ રહ્યા છે ફોર્મ ભરીને અને અલગ જ માહોલ. જો કે મીડિયા સાથે તેઓ કોઈ પ્રકારની વાતચીત કરવા માંગતા નથી, એક પણ શબ્દ તેમણે ઉચ્ચાર્યો નથી. હાલ તેઓ કારમાં બેસી અને પરત ફરી રહ્યા છે. ફોર્મ ભર્યા બાદ તેઓ પરત જઈ રહ્યા છે અને મહત્વપૂર્ણ છે કે આજે જે પ્રકારની ભીડ અહીં જમા થઈ છે, જે પ્રકારે કાર્યકર્તાઓ તરફથી સૂત્રોચ્ચાર નારા લગાવવામાં આવ્યા છે તેમના સમર્થનમાં ચોક્કસપણે જે તેમનો જે કહી શકાય કે ઓરા જે છે તે જોઈ શકાય છે કે આજે તેઓ હવે અત્યારે ફોર્મ ભરી અને પરત જઈ રહ્યા છે. મીડિયા સાથે જો કે તેઓ વાતચીત નથી કરી રહ્યા, અનેક પ્રયાસો કર્યા છે મીડિયા તરફથી, પણ એમના તરફથી કોઈ હજુ સુધી નિવેદન સામે આવ્યું નથી કે તેમણે મીડિયા સમક્ષની કોઈ નિવેદન કર્યું નથી. પણ મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે અત્યારે તેઓ ફોર્મ ભરીને પરત જઈ રહ્યા છે, હવે તેમના જે કાર્યકર્તાઓ તરફથી જે પ્રકારે તેમને નારા લગાવી અને સપોર્ટ તેમનો પૂરો કરવામાં આવ્યો છે, લાગે છે ચોક્કસપણે કે જે કાર્યકર્તાઓ છે તેઓ પણ મોદી શાહની જે ચોઈસ છે તેમાં સહમત છે અને દરેક વખતે મીડિયા સમક્ષ જે પણ નેતાઓએ આજે સવારથી TV13ની સાથે જીતા નેતાઓએ વાતચીત કરી છે, 1 to 1 કર્યા છે, દરેકે એક જ વાત કરી છે કે જે નામ આવશે તેની સાથે હંમેશા કાર્યકર્તાઓ જોડાયેલા રહેશે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે શિસ્તબદ્ધ પાર્ટીમાં જે કાર્યકર્તાઓ છે તેમણે શિસ્તબદ્ધ રીતે તેમના નવા પ્રદેશ પ્રમુખને સ્વીકાર્યા છે અને તેમને અત્યારે જયઘોષનો નારો કરી અને તેમના નિમણૂકને તેમણે સમર્થન પણ આપી દીધું છે. એક અલગ જ અહીં જે માહોલ છે, આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો, તેમની જે કાર છે તેથી પસાર થઈ રહી છે અને તેઓ અત્યારે પરત જઈ રહ્યા છે ફોર્મ ભરીને અને તેમનો જે અત્યારે જે લોક જુવાળ હતો તેમની તરફ જવા માટેનો જે કાર્યકર્તાઓનો જુવાળ હતો તે સ્પષ્ટ કરે છે કે તેમની લોકપ્રિયતા પણ કેટલી છે અને સાથે સાથે તેમની જે નિમણૂક છે તેને સમર્થન કેટલું મળી રહ્યું છે એ વાતની તે કાર્યકર્તાઓનો જે જુસ્સો છે તેને સાક્ષી પૂરી છે. એટલે કહી શકાય કે જે રીતે અત્યારે માહોલ અહીંયા કમલમ પર બનેલો છે, તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ એક સુરે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકને આવકારી રહ્યા છે. જી ધન્યવાદ સોનલ તમામ જાણકારી માટે. તો જગદીશ પંચાલ પહોંચ્યા હતા, તેઓએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું અને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ હવે પરત જઈ રહ્યા છે. પત્રકારો જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેઓએ જગદીશ પંચાલ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ કોઈ જ પ્રકારનું નિવેદન આપ્યું નથી અને તેઓ નિવેદન આપ્યા વિના જ પોતાની કારમાં સવાર થઈને ત્યાંથી નીકળી ચૂક્યા છે. 12:30ની આસપાસ જગદીશ પંચાલ કમલમ ખાતે પહોંચ્યા હતા અને 12:39 વિજય મુહૂર્ત છે તેમાં તેઓએ ફોર્મ ભર્યું હતું અને ફોર્મ ભરીને ત્યાંથી તેઓ પરત નીકળી ચૂક્યા છે. વરિષ્ઠ નેતાઓએ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવી દીધી છે, પરંતુ ઔપચારિક જાહેરાત જે છે તે બાકી છે.